अमर नगर माया तम देखा न तेदी भूली गई थी हूँ देहनो बार ए जेवो निर्भेना तो ही बांधो बांधो नहीं जई ए मदमा मारू मारू मनडू रे ठरे वो गुरु गम प्यालो पियो पद पामी हूँ तो सदगुरु जीवने ये वो गुरु गम प्यालो ये वो गुरु गम प्यालो ये वो गुरु गम प्यालो पजम गड़की मां जागीन जोयू जड़हड़ जड़के छे जो आ संतोना शब्दों है ने ये तमारा ने मारा देहनी बात छे बाहरनी बात ज नथी आ ज्योतनी जे बात करे छे ने तमारा ने मारा देहनी मालिको आ ज्योत चालू छे ने ત્યાં સુધીની આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે કંઈક તો માલપા જોવો કોક માલપા હશે તો ખરો ને હમું નમું રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પસ કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે પાવાગઢ વાળા કે સોમનાથ જવું તો હા શું ચા છે એ તો કહો બધા હળીએ સડ્યા ક્યાંય કઈ છે જ નહીં ભલા મને તમારામાં છે તમે પોતે ઈશ્વર છો તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું માણા એક બીજા કોઈ આ સાઉન્ડ ગયો પેટી ગયો બેંજા ગયો માંડવા ગયો લાઈટો ગયો કોને બનાવ્યું ભગવાન નથી આવ્યો બનાવવા માણા એ જ બનાવ્યું છે અને માણા બનાવે છે શેનેથી બુદ્ધિથી તો બુદ્ધિ દેવા વાળો કોક છે એને આપણે જાણવાનો છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે એ દેખાય ને બાપુ પછી સમજી લેજો કામ થઈ ગયું આ બોલો છો એ અવાજ તમારા કાન સુધી આવે છે દેખાતો નથી સંભળાય છે અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે સાચું કોઈ કહેતું જ નથી હું તમને એક જ વાત કરું તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા એટલે તરત એમ કે 2500 રૂપિયા હવે તેલના 2500 છે ડબ્બાના તેલ મારી પાસે કાઢ લે ડબ્બાનું શું આવે પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે તેલ એમનામ રહે નહીં જો વિચારવા જેવી વાત છે એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી લખવું હોય તો લખી લેજો અમુક વાતો બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કાંઈ નથી આ દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે ભજન એમનામ ન થાય દેહ એટલા માટે જ હોય અને અંદરની વાત છે ને જો તમે ડબ્બો હોય ને તેલનો એ તેલમાં કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલીન હોય એ લખાય ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય ફલાણી કંપનીનું છે લુંકડા વેપારીનું છે જે જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને બધું ડબ્બા ઉપર લખ્યું હોય તેલ ઉપર ન લખાય ને કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે પણ તેલ ઉપર નથી લખાતું અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય આ અલગ ધણીનું મંદિર છે ને એ મંદિર દેખાય રામાપીરની મૂર્તિ દેખાય રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું
હું એટલે મેં શરૂઆતના તેમાં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આહા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે એને. મારે કંઈ એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો, આમ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહારી દઉં. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા, અને બેહાઈ જોડામાં જ. કોઈ નો કે આખા ખો હોય એમ, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે. આવડતું કાંઈ છે નહીં. અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો. આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસ તો આવલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કરીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામ બેહવું જ નથી, બધાને ઉપર ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. અહીંયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢવા, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવન છે. એ હલવાણા. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે છો આટલા બધા શીનો ઠેકડા ભરત જે કરતો હોય કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા ને મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાઢો 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 કાઢો, બસ મૂકી દો દિવાળી, કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, ન હાલે. સાંડલા દાખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનો, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને ઈ જ હું છું. ને દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રામ.
એટલે સવારામ કહે છે આ જોત છે ને જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે, બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દો, એમ બધા કાઢી મૂકવાના છે. અને દુનિયા બહાર જ રખડે છે, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, માલપા કોઈએ જોયું જ નહીં. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા હિમનામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે, મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે. એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય. જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે, જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર નો રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. હોય આવું? વાહનો ભાંગી નાખે કો? પણ છે હાસું. એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જઉં ને, પછી ઘણા એના ફોન આવે, એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મથે. મેં કહ્યું હજી હું હરકો ચેલો નથી, ગુરુ શું બનાવવા? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને આ ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય છે એવું દેખાય છે. એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો. પહેલી વાત આ એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે, અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. કારણ કે પહેલાના ઘા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું મૂક્યું, પણ અત્યારે કોઈ સાંભળવા, કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ હતી. સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મેલે આવીશ. અને જો બીજી વાત કહી દઉં, સધીરની બાપુ કાંઈ 14.14 વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાકી મૂકે. તે દીનો વાણિયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કર્મ કર્યા હતા ને, એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને, એ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એના એ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય, બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી. સધીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણિયાની જાય બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોના કંઈ ભરોવા નહીં, આ જેસલ ભગત થઈ ગયો અને 4 તલવાર ઉપાડે, કંઈ નક્કી નહીં, અહીંયા નથી જવું. અને આ કુદરતને કરવું, સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો. અને અહીંયા સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઊભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તો સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધું આપ્યું અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો રહ રોવાવો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો.
સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીઓમાં બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેસી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વરી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે, બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જામ્યા છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વહેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે જી, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી કે તમારી સામે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો એને તો ઉમરા વચ્ચે રહી સબે રમતીઓ ઢબો ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીયું તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાવ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરી રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરલને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછો બીશે. સધીર જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો કઈ ન હોતે. આયલો તમારી કંઠી એમાં નથી જોતી. એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું ને બેન થઈ જાય સાચું હોય ને. કારણ કે આમાં સાચું જો કે હાલે છે ખોટું. હમણે 2 ને 2 ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો, મેં કીધું આમને શું જોતું છે. પછી ઓલા વ્રતના સપના કીધા તા બધા ડોલવા મળ્યા. મેં ઠીક આમ હતું એમ કોને એટલે આમ ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું. આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું, સંતવાણી નું હાલી. ખોટું જ હાલે છે. જો તેમ ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો, જો ખપે તો મને કહેજો. દારૂ બાવળિયામાં બેસે ને તો ખપી જાય. ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને, સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતાં અઘરું છે. જો જીરવાઈ જાય ને, આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા, અમે 1 ફૂટ અત્યારે હાલવી, મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું. હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે. ત્યાં બોલીએ કે આ અવાજ આપ્યો છે, એને આપ્યો છે. ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય, શું કરું? આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો,
પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાપુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય, તને મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય, બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નકર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે? તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાને શીખામણ દઈએ ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો, કલાકાર ઝાઝા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું, એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તોય મરી જાય, ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી, તમારું ને મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તો અમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવીવાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નહોતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય, મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી તો એવડે મસરીને નહીં ભાળતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ એ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાથ જો અપાવે 500 કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો હા છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં, માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા બોલ્યા હોય.
અમુક અમુક તો પૈસાવાળા અને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું, મેં થોડાક જાણીતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તો મેં બેનને કીધું, મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. તો મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો પણ મેં કીધું આ ગધાડા છે તમારા કરતાં રૂપાળા નથી, એને 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 દોરા ન બાંધવા પડે તમને? તમારા કરતાં મેં કીધું ઈવડા ઉજળા ઝાઝા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા કહો, પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતાં રૂપાળા નથી. તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતાં આપણા અંગોઠા સાફ હારા છે. હા, ભણેલા તો બાપુ એવા ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો, હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જાય છે, તમારા બાપા મરી જાય છે, આવામાંથી વ્યાયામ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં. આ દુનિયામાં આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામણ. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા જ મર્યા, જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું, પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું સડાવીને કહેતું હોય કે ના હું કંઈક કરું છું એવો કોઈ દી વહેમ ન રાખતા. બોલો ધરતીકંપ થયો ખબર છે ને, તેથી બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું, બધા ભૂલી ગયા નથી લાગતું. અમારે એક બેનની ફરમાઈશ હતી આ ધરતીકંપની કે વાત કરજો. એટલે એક ધરતીકંપની વાત કરીને પછી મારી વાણીને વિરામ. અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને, ટીકર ગામ, ત્યાંના અમારે ભીખાભાઈ રબારી હતા. આજ નથી આજે દુનિયામાં, પણ બાપુ એ ભજનની દુનિયાનો રાજા હતો હો ભાઈ. હા, તમને હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાઘડી બાંધી હોય, અને આ સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે ચડી ગયો, એને હેઠો ઉતારો, હેઠો ભૂંડો લાગે. પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ બોલવા દો બાપુ. એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ. આ લખ્યું છે ભીખાભાઈ એવો, આ ધરતીકંપની વાત લખી છે. એટલે એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની વાત કરી છે. જો તમને સારું લાગે તાલી બાલી પાડજો, બાકી બીજું કાંઈ મારે જોતવાનું નથી. એ તો મેં હમણાં તમને કીધું ને. એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ હતી અને સવારના 8:46 આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો. અને આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકંપનો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું. એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોએ નાખ્યું ખકડાવી, ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો, સામખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોયલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, લીમડી સાયલાને કરી શાન, લીમડીને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો,
બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જાતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં. કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ. સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાડ. જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ. દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો. ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી. રણની ટિકિટને ટાળતો દુધેના દેવળે દર્શન કરતો. ખાટડીને ખખડાવતો વળતો વળ્યો આવ્યો મૂળીમાં. મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં. આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા. ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તાર. એવો બાબુ ધરતીકંપ થયો ને પછી ઓલી રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા. ધરતીકંપ થયો ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી. તે બધાને ખબર પડવા માંડી ને તે રાતે ઉઠીને વંડિયું મીડિયા પાડવા. અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ, તમારે જોવું હોય તો આવજો મારા, હું તમને દેખાડીશ. જે ખોટા ઘોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે. હજી આ 23 વર્ષ થયા ને 2001 ને 2023 ખોટી જેને પાડી છે ને એ હજી પડી છે. આટલું થાય તોય બાપુ હજી પાછા નથી વળતા. તમે જોવો તો ખરા કાંઈ બન્યું નથી. જેને નુકસાન થયું છે એને ન જાય ને આપણે લઈ લઈ વંડિયું પાડો. કેટલી નીતિ ખોટી. આટલું જો ભગવાન તમને મને શાન કરે અને છતાંય જો આંખ ન ઉઘડે શું કરવાનું ભલામણા. એટલે સમય મળ્યો છે, આનંદ કરીને મોજ કરી લેજો. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.